રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ઠેર ઠેર પડતા ખાડાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે મોટો નિર્ણય લીધો છે। શહેરો અને નગરોમાં જ્યાં શક્ય હોય ત્યાં ડામરના બદલે આરસીસી રોડ બનાવવાની સૂચના અપાઈ છે। ત્યારે મુખ્યમંત્રીની સૂચનાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરના મુખ્ય માર્ગોને આરસીસી રોડમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ કરી છે। વડોદરામાં અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 25 કિલોમીટરની લંબાઈ ધરાવતા 26 મુખ્ય રોડ આરસીસીના બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તમારે સીધું કોઈનું દ્રષ્ટાંત લેવું હોય તો મુંબઈ વડોદરા દિલ્હીનો હાઈવે જે બનાવ્યો છે એ હાઈવેમાં હમણાં જ ભરૂચ પાસે હજી તો ખુલે 2-4 મહિના થયા હશે ને ગાબડા તો પડી ગયા, સળિયા નીકળી ગયા અને એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ ને હું તો એ રોડ પરથી ગયો છું। એક આખી ગાડીમાં હમિંગ આયા કરે છે આરસીસીના રોડમાં। ઉપરાંત આ રોડ ઉપર વાહનોની ગ્રીપ રહેવી જોઈએ, જે વાહનોના ચાલકોને માટેની ગ્રીપ રહેવી જોઈએ। જે ડામર રોડ ઉપર જે ગ્રીપ રહે છે એના જેટલી સારી કોઈ ગ્રીપ રહેતી નથી ને આ સિમેન્ટના રોડ સ્લીપરી બની જાય છે ને વધુ જોખમ પણ ઊભું થતું હોય એવું જાય। તો વરસાદે વડોદરાના રસ્તાઓના ખસ્તા હાલ કર્યા છે। રોડ પર મોટા મોટા ખાડાઓની ભરમાર છે। વરસાદી પાણીના કારણે ડામરના રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ત્યારે રસ્તાઓની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે સિમેન્ટના રસ્તાઓ બનાવવાની દિશામાં સરકાર આગળ વધી છે। સીએમની સૂચનાનું પાલન કરતા વીએમસીએ પણ શહેરમાં આરસીસી રોડ બનાવવાની કવાયત તેજ કરી દીધી છે। પરંતુ આરસીસી રોડ બનાવતા પહેલાં પાલિકાએ ખાસ તકેદારી રાખશે કે જે સ્થળે આરસીસી રોડ બનાવવાનો છે ત્યાં રોડની નીચે પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન કે અન્ય કોઈ યુટિલિટી લાઇન આવેલી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે। હાલમાં જે ગુજરાત સરકાર શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી છે તેમાં આરસીસી રોડ બનાવવા માટેનું એમની જે સૂચના છે તે બાબતમાં વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે રસ્તાઓ, જે નવા ઓજી વિસ્તારના રસ્તા છે કે જ્યાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન કે અન્ય યુટિલિટી જે સર્વિસ છે કે જે રોડની ધારે નાખવામાં આવેલી છે, આ તમામ રસ્તાઓ પર આરસીસી રોડ બનાવવાનું આયોજન છે। સાથે સાથે જૂના વિસ્તારોમાં જે રસ્તા વારંવાર તૂટે છે કે જે રસ્તા અને જ્યાં સોસર જેવો કે જ્યાં પાણીનો ભરાવ વધુ માત્રા અને વધુ સમય સુધી રહેતો હોય છે અને જેને કારણે નવીન રસ્તા અને આ જે રસ્તાઓ છે તેમાં ખાડા બનતા હોય છે, આવા રસ્તાઓને પણ આઈડેન્ટિફાઈડ કરી એટલા સ્પેસિફિક પેચોને આરસીસી રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું। આજથી લગભગ 20-25 દિવસ પહેલાં આ ખાડા જે પડેલા એમાં રોડ આ લોકોએ બનાવેલો ડામરનો, પણ તે જ વખતે ઉપર નીચે પોપડી ને વચ્ચેદાર ચોપડી એવું કરીને જતા રહ્યા હતા। એટલે ફરી 15 જ દિવસમાં એક જ વરસાદમાં બધું ધોવાઈ ગયું ને ખાડા પડી ગયા। લોકોને કમરો તૂટી ગઈ, ઘણા પડી ગયા છે, ઘણાને ફ્રેક્ચરો થયા છે। પણ આ સરકાર ભાજપની સરકાર છે, ભાજપને આપણે માન છે, સલામ મારીએ છીએ, પણ ભાજપના ઉપલા લેવલથી આ લોકોને કોઈ આદેશ કડક કેમ નથી આપતા? તો પાલિકાનું આયોજન છે કે આરસીસી રોડ બન્યા બાદ આગામી 15 વર્ષ સુધી રસ્તા પર ખાડા ન પડે અને રોડનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે। જો કે આરસીસી રોડ બનાવવામાં કરોડોનો ખર્ચ થવાનો હોવાથી તેની ગુણવત્તા જળવાય તે પણ મહત્વનું રહેશે। હાલ વડોદરા શહેરમાં કુલ 1837 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જેમાંથી 168 કિલોમીટર જેટલા રસ્તા હાલ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ છે। ત્યારે હવે શહેરના પસંદગીના 26 મુખ્ય માર્ગો આરસીસીમાં પરિવર્તિત થયા બાદ નાગરિકોને ખાડા મુક્ત અને વધુ ટકાઉ રોડની સુવિધા મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે। વડોદરામાં કેમ આરસીસી રોડ બનાવવાની જરૂર છે તેનું એક ઉદાહરણ તમને બતાવું। ગાદરાવાડી વિસ્તારમાં લક્ષ્મી ગણેશ મંદિરથી વાઘોડિયા રોડને જોડતો આ રસ્તો છે। એક તરફ આરસીસીનો રોડ બનેલો છે અહીંથી આગળ અને બીજી બાજુ આ ડામરનો રોડ છે। ડામરના રોડ પર ખાડાઓ આપ જુઓ, ગણાય નહીં એટલા ખાડા છે અને તેમાંથી વાહન ચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે। મજબૂરીમાં પસાર થવું પડે છે કારણ કે આ જ પ્રકારનો રોડ છે, ડામરનો રોડ છે ને વરસાદમાં તે ધોવાઈ ગયો છે। બીજી તરફ આગળ જે બનેલો રોડ છે જે ડીમાર્ટ તરફ જાય છે, આ રોડને બને લગભગ 10 થી 12 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। આરસીસીનો રોડ પાલિકા દ્વારા 10 થી 12 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી આ આરસીસીના રોડ પર એક પણ ખાડો નથી પડ્યો, જ્યારે કે આ ડામરનો રોડ દર ચોમાસે બનાવવામાં આવે છે અને દર ચોમાસે તેમાં ખાડા પડી જાય છે। એટલે હવે વડોદરા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીની સૂચના બાદ શહેરના 26 એવા મુખ્ય માર્ગો છે જેને આરસીસીના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેની પાછળ 300 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે। આશા રાખીએ કે આરસીસીના રોડ બન્યા બાદ વડોદરાના માથે લાગેલું ખાડોદરાનું લાંછન દૂર થશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।